ओम सच्चिदानंद गुरुवे नमः। સદગુરુની કૃપા વગર, સદગુરુના નિજ આશીર્વાદ વગર એ સ્વસ્વરૂપની જાગૃતિ થવી અસંભવ છે. જેણે જેણે ગુરુ કૃપા મેળવી હોય, સદગુરુનો ઉપદેશ, બોધ અને પોતાની વાસ્તવિકતાનો પરિચય એટલે જેણે કરી લીધો બોધમાં નિશ્ચય, મેં તો સર્વમાં એ જ શ્રી હરિના દર્શન, અનુભૂતિ. હરિ એટલે એ સનાતન તત્વ, આત્મ તત્વ, ગુરુ તત્વ. આત્મા વિના આ જગમાં કોઈ નથી. આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં. જ્યાં સુધી સમજણ નથી પડતી ત્યાં સુધી વિરોધ, સંશય, શંકા, મારું તારું, મારો ધર્મ મોટો, તમારો ધર્મ નાનો, મારા ગુરુ મોટા, તમારા ગુરુ નાના, મારા ગુરુને ખબર પડે, તમારા ગુરુને ખબર ન પડે. આવું થતું હોય તો સમજી લેવાનું હજી આપણને એ સદગુરુના સનાતન બોધમાં વ્યાપક જાગૃતિ નથી થઈ. નિજ સ્વરૂપ, રૂપ અને ગુણ મારી નજરોમાં ન આવે રે. હવે ભ્રાંતિ એ સ્વરૂપમાં ન આવે. જેમ સૂર્યના પ્રકાશમાં અંધકાર ન આવી શકે, એમ જેણે પોતાના સ્વ સ્વરૂપની જાગૃતિ કરી છે એને અનુભૂતિમાં રૂપ અને ગુણ ન આવે. આવે જ નહીં, છે જ નહીં. નથી એ કઈ રીતે આવે? આ જ્ઞાનીઓની અને આપ સર્વ જેવા સર્વજ્ઞાનીઓની અનુભૂતિ છે. અને નિજ સ્વરૂપમાં નજારો કરી, નિજ સ્વરૂપમાં અખંડ તેની અનુભૂતિનો નજારો. બધાને આ સ્વરૂપમાં અનુભૂતિ નહીં થવાનું કારણ તીવ્ર તત્પરતાની કમી, ગુરુમાં પૂર્ણતા નહીં અને પોતાનામાં પૂર્ણતા નહીં, અને પૂર્ણ સમર્પણ અને સ્વીકાર ભાવ ન હોવાના કારણે આ સનાતનનો નજારોની મસ્તી નહીં આવવાનું મૂળ કારણ આ છે. અદ્વૈત અમર અવિનાશી હું આત્મા. મારા સિવાય આવું બીજું કોઈ છે જ નહીં, અને અમર છું, અવિનાશી છું. મારો જન્મ જ નથી તો મારું મૃત્યુ ક્યાંથી હોઈ શકે? આવી સ્થિતિનો શબ્દોની પેલી પારની અનુભૂતિ, તે અદ્વૈત જ્ઞાન સ્વરૂપ, તે આત્મા, તે હું છું. હવે આવી સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે પૂર્ણ શાંતિ, આનંદ, પ્રેમ, અમરતાનો અનુભૂતિ થાય. શબ્દ નહીં. જેમ મરચું ખાધા પછી તીખાની અનુભૂતિ થાય. ઘણા લોકો કે અનુભૂતિ કેમ થાય? એ અનુભૂતિનું વર્ણન નથી. મરચામાં તીખાશ દેખાય નહીં, અનુભવમાં આવે. એમ આ પરમાત્મા, આત્મા કહો, બ્રહ્મ કહો, ચૈતન્ય કહો, એ અનુભૂતિનો વિષય છે. અને ગુરુનો ઉપદેશ પણ અનુભૂતિનો વિષય છે. શબ્દોની પેલી પાર, શાનની પેલી પાર શાન પકડાય ત્યારે આ અનુભૂતિ થાય. ગુરુ કૃપા અનહદ વરસાવી, જીવ અને શિવના ભેદ મટાડ્યા. જીવ અને શિવ તમામ ભેદ આ સ્વરૂપની જાગૃતિથી મટી જાય છે. ગુલાબનાથ બાપુએ જગાડ્યો રે, હરદમ મોજે દરિયાની મસ્તી લાગી. સદગુરુએ જગાડ્યો. કયો? અવિદ્યાના, ભ્રાંતિના ભેદમાં, દેહભાવમાં, મનભાવમાં, ધનભાવમાં આસક્તિમાં હતો. એ સદગુરુએ કૃપા સિંધુથી એ ઉપદેશની જગાડ્યો. અને એ જગાડ્યો ત્યારે આપણી તૈયારી ન હોત તો ગુરુ મહારાજ જગાડે છતાં પણ જાગી ન શકત. ગુરુ તો જગાડે છે, દરેક મહાપુરુષો પૂજનીય છે, જગાડે છે, પણ આપણી ગુરુ પાસેની નશ્વરતાની માંગ હોય છે. અમારા સ્વરૂપાનંદ બાપુ પાસે એક શિષ્ય આવ્યા. શિષ્યએ કંઈક ભેટ પૂજા અર્પણ કરી. બાપુ, આ છોકરાને, આ છોકરીને આશીર્વાદ આપો, એનું આમ થઈ જાય, તેમ થઈ જાય. બાપુએ આશીર્વાદ આપ્યા. પછી કીધું, હું
જગાડવા મથું છું કે તું ચૈતન્ય સ્વરૂપ છે, તું આત્મા છે, અને બધા નશ્વરતાનું મિથ્યાત્વનું રૂપ અને ગુણ માગે છે. આમાં ક્યાંથી એ આત્મ સ્વરૂપની જાગૃતિ થાય? એટલે જેણે જેણે આત્મ સ્વરૂપની જાગૃતિ ગુરુ કૃપા મેળવી હોય ને, ગુરુ આગળ કોઈ દિવસ નશ્વરતાની માંગ કરવી નહીં. જેને બોધનો નિશ્ચય થઈ ગયો છે ને, એની બધી સ્વરૂપની જાગૃતિ થઈ ગઈ છે, અને પરધર્મની અને ચિંતા હોતી જ નથી. કેમ? હવે હું નથી, મારા સદગુરુ છે. મારા ગુરુ પણ વારંવાર દ્રષ્ટાંત આપતા, જેને પોતાના ગુરુ ઉપર ભરોસો હોય ને, એને બધા કામ મંગલ જ હોય. એક વખત આશ્રમનું બિલ ભરવાનું હતું, અને કીધું બાપુ પૈસા નથી, આપણે આશ્રમનું બિલ કેમ ભરીશું? તો બાપુ શાંત બેઠા રહ્યા અને કીધું, આશ્રમ તારું છે? આશ્રમ મારું છે? ના, ગુરુ મહારાજનું છે. તો ગુરુ મહારાજને જોવાનું. એટલી જ વારમાં એક ભગત આવ્યા, બાપુના ચરણોમાં કવર મૂક્યું. બાપુ, આપની કૃપાથી મારું કામ મંગલ થઈ ગયું છે. હા, ચા પાણી પીતા બાપુએ ખૂબ આશીર્વાદ આપ્યા. બાપુ એક વખત અમારા ઘેર પગલાં કરો. બાપુ કે ચોક્કસ આવીશ. પછી મહાત્માને બોલા, અહીંયા આ કવર ખોલ્યું. કવર ખોલ્યું તો કવરમાં 51,000 રૂપિયા હતા, અને બિલ ભરવાનું હતું 34,000નું. કોને મોકલ્યા? ગુરુ મહારાજે. એમ આપણને આપણા ગુરુ માથે પૂર્ણથી પૂર્ણ ભરોસો હોવો જોઈએ. અને જેને ગુરુના વચનોમાં પૂર્ણ ભરોસો નથી, એને આ જગતમાં પણ શાંતિ નથી અને સ્વરૂપ નિષ્ઠા પણ નથી થતી. એટલે જેણે આ વસ્તુ અમૂલ્ય ખજાનો માણવો હોય, એ સદગુરુમાં પૂર્ણ નિષ્ઠા અને પોતામાં નિષ્ઠા, લેશ માત્ર પણ ગમે તેવી પરિસ્થિતિ આવે, ગુરુના વચનોમાંથી ડગે નહીં. એટલે જ ગંગા સતી કહે છે, મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે પાનબાઈ. ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્તુ પડે તોય વણશે નહીં. આને કહેવાય ગુરુના લાડીલા શીલવંત ભક્તો. ગમે તે કેમ, અને સમજણ પડી ગઈ છે આ ભ્રાંતિ છે, આવ્યું એ મિથ્યા છે, ગયું એ મિથ્યા છે, જન્મ અને મૃત્યુ મિથ્યા છે, પણ મારા આત્મ સ્વરૂપમાં કોઈ આવા અને જવાવાળું નથી. હું મારા ગુરુના સ્વરૂપમાં હવે હું જ નથી, તો હવે તે જ હું છું. આવી જેને જેને મસ્તી છે, એને સ્વરૂપના બોધમાં નિશ્ચય કરી લીધો છે, ત્યાં અનહદ આનંદ આનંદ આનંદ. જેને સ્વરૂપની મસ્તી છે એ મોજે દરિયા છે, અને જેને નથી એની મસ્તી છે એને દુઃખના દરિયા છે. પણ વાસ્તવમાં સર્વત્ર એક સનાતન આનંદ તત્વ સિવાય બીજું કાંઈ છે જ નહીં. દુઃખનો દરિયો એ ભ્રાંતિ છે. તો ગુરુ મહારાજની કૃપાથી સર્વને સવાઈ જાગૃતિ અને પોતપોતાના ગુરુ મહારાજમાં સવાઈ નિષ્ઠા થાય. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, એ જ ગુરુ મહારાજના આશીર્વાદ. જય ગુરુ મહારાજ.